ગુડ મોર્નિંગ મિત્રો, સવારમાં વહેલા ઉઠીને ચા પી લીધી છે અમે. આજે મારા સોનભાઈ વહેલા ઉઠી ગયા છે, ચા પીવે છે. વંશુ સુઈ ગયો છે ને બધા ખાવા બેસી ગયા છે. જો મિત્રો, અમે શું બનાવ્યું છે ખાવામાં? ડુંગળીનું શાક બનાવ્યું છે. સોનું રિસાઈને ખાવા નથી બેઠી, જો ખાવાનું ના પાડે છે. બોલ, કેમ ખાવું નથી? કોઈ ટીવી નહીં જોવા દેતું એટલે ખાવા નહીં ખાવાનું? સોનું ટીવી જોવા દે તો જ ટેસ્ટમાં 2 માર્ક લાવ્યો એટલે વંશુને આજે અમે જોરદાર માર્યો હતો. એટલે વંશુ પછી આખરે રોઈ ધોઈને છેલ્લે લેસન કરવા બેસી ગયો. એની સાથે આજે અમ્માર પણ આવ્યો હતો, અમ્માર પણ લેસન કરતો હતો એની સાથે. 2 વાગ્યાની સૂઈ ગઈ હતી, હવે આરામ કરીને ઉઠી ગઈ છે. હવે ચાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે અમે ચા પણ થઈ જવા આવી છે મિત્રો. ચા પીને પછી મારે એક કામથી બજાર જવાનું છે એટલે અમે જ્યારે ચા આજે જમવામાં બનાવ્યું છે સેવ ટામેટાનું શાક. અને સોનું આજે ખુશ થઈ ગઈ છે બહુ. શું થઈ સોનું? સોનું બહુ ખુશ થઈ ગઈ છે. સેવ ટામેટાનું શાક આજે આપણે જમવાનું છે. સામે વંશુ બેઠો છે. કાલે બનાવવાની છે ઇડલી, એટલે ઇડલી માટે અમે અત્યારે ખીરું તૈયાર કરી રહી છે. વંશુ બાજુમાં આવીને ઊભો છે, એ ઇડલી બનાવતા શીખવાની તૈયારી કરે છે. સોનું પણ જોવે છે કે મમ્મી શું કરી રહી છે, એટલે સોનું બી આવી ગઈ છે ઇડલી જોવા માટે. સોનું, તું શું જોતી હતી અત્યારે? એ જોતી હતી? બરાબર. એક બાજુ ઇડલીની તૈયારી થાય છે અને એક બાજુ પથારીઓ પણ થઈ ગઈ છે મિત્રો સૂવા માટે. અને સોનું આજે પપ્પાની ભેગું સૂવાની છે. ઇડલી માટે ખીરું તૈયાર થઈ ગયું છે. ઇડલીના ખીરા માટે અમે અંદર જો છાશ નાખી છે મિત્રો. ગુડ નાઇટ. ગુડ નાઇટ મિત્રો. બાય. આજનો બ્લોગ પૂરો થાય છે. કાલે નવા બ્લોગ સાથે મળીશું. બાય, ગુડ નાઇટ.